બીજાના ધન સંપત્તિ કે સ્ત્રીનું હરણ કરે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળ પાસથી બાંધીને જબરજસ્તી તામિસ્ત્ર નરકમાં નાખે છે. શું કહે છે? જે બીજાનું ધન લઈને જતા રહે. હીરા બજારમાં ખૂબ આવું થાય, ડાયમંડ માર્કેટમાં. ઓયથી પડીકું લેન, ઓયથી પડીકું લેન. એટલે પેલા તો જબરજસ્ત ધંધો ચાલે, જોરદાર વેપાર ચાલે છે. ઈ વેચો, ઈ ધિરણ કરો. પછી પેલો 2 વર્ષ ઉજીમાં તો 2 કરોડ 3 કરોડનો માલ બધેથી લઈ લે અને પછી શું કરે? હાથ ખાલી ઊંચા કરે પરા. પણ એને શું ખબર છે પણ અહીંયા શું લખેલું છે? એ તો શોકી લખ્યું, કહો વધો નહીં, થોડુંક મંદિરમાં દોન આલ દે. આવા માણસો પડે, માણસો આવા હે, કહો વધો નહીં. ભગવાનના મંદિરમાં આલ દે, શું વધો હે? 25-50 હજાર. પણ તોય ચો જીવ ચાલે હે. એટલે અહીંયા કે છે, જે મનુષ્યો બીજાઓનું ધન, બીજાની સંતાન કે બીજાની સ્ત્રીનું હરણ કરે, 3 વસ્તુનું હરણ કરે. બીજાનું ધન લૂંટીને લઈ લે. આ લૂંટીને જ લે છે ને બધા લોકો. પુત્ર અને સ્ત્રી હરણ કરે. હરણ કરવાનો અર્થ શું છે? કે બીજાની સ્ત્રીને લઈને ભાગી જાય લોકો. એટલે એને આ નરકની અંદર લઈ જવામાં આવે છે અને તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્ન જળ નહીં આપવા, દંડા મારવામાં ભય દેખાડે છે અને વગેરે અનેક પ્રકારના દુઃખ એને દેવામાં આવે છે. એ જીવાત્માને ભૂખ્યો તરસો રાખવામાં આવે અને બહુ દંડા મારવામાં આવે છે. આવી રીતે એક વખત પાપ કર્યું છે તો એને 1000 વખત એને દંડ ભોગવવો પડે છે. જેવી રીતે તમારે છાપી જવું છે અને રેલવે સ્ટેશને જતા રહ્યા હોય અને ઉમરદસી સ્ટેશન બાજુમાં છે કે લો હેડતા જતા રહો, બરોબર? અને ઉમરદસી સ્ટેશને જતા રહો કે મેમોમાં જતા રહી આપણે છાપી મફતમાં. ઈચીઓ જોવાનો છે. ટિકિટ કેટલી છે? 5 રૂપિયા. પાલનપુર થી છાપી જવું હોય તો 5 રૂપિયા ટિકિટ હતી પહેલા, હવે કદાચ 10 રૂપિયા થયા. તો 5 રૂપિયા બચાવવા માટે તમે ટિકિટ લીધા વગર પાલનપુર થી બેઠા અને છાપી ઉતરી ગયા. રોજ તો કોઈ રોજ ટિકિટ લઈને જાવ પણ કોઈ પકડતું તો છે ના. જે દાડા ના લીધી હોય આવું થયેલું હશે તમારી જિંદગીમાં. એકવાર તો તમે આવું કરી જશે. ટિકિટ લીધા વગર હેડો કહો હતો ને જીઓ જુએ હે. અને જેવા પકડ્યા, ચોથી પકડે કોલર. કોલર એટલે ખબર પડી ઇજ્જત ઉપર હાથ ન કે જેનો કોલર પકડે એટલે તમે જુઓ કે ક્યાં પકડે ખબર? સીધો કોલર જ પકડે પાછળથી. એટલે કોઈ ઇજ્જત નહીં રહી પાછી. અને એ હોમે વેવાય મળી જાવ હોય તો સાપી થી વેવાય મળી જાવ હોય હોમે કે જુઓ. હા તો હું તમને વિનોદમાં કહું છું. તો શું ઇજ્જત રે બોલો? 5 રૂપિયા તમે બચાવવા ગયા. તો હું તમને એ વસ્તુ એટલા માટે કહું છું કે તમે 5 રૂપિયા બચાવવા માટે તમે ટિકિટ ન લીધી અને મફતમાં યાત્રા કરી રેલવેની. પણ જેવા નીચે ઉતર્યા રેલવેમાંથી અને ટીસી ને ખબર પડી જાય કે આના પાસે ટિકિટ નહીં, તરત એને ખબર પડી જાય કે આના પાસે ટિકિટ નથી. સીધો પકડીને લઈ જાય ઓફિસમાં અને લઈ જઈને 5 રૂપિયાની ટિકિટના 500 રૂપિયાનો મેમો ભરવો પડે. છે કે નથી? તમે 5 રૂપિયાની ટિકિટ ન લીધી હોય તો તમારે દંડ કેટલો ભરવો પડે? 500 રૂપિયાનો મેમો તમારે દંડ ભરવો પડે, નકે 3 મહિનાની સજા. 5 રૂપિયાની ટિકિટ ના લીધી તો કે 3 મહિનાની સજા ભોગવો, નકે 500 રૂપિયાનો દંડ ભરો. તમે ભરો કે નહીં ભરતા? હવે 5 રૂપિયાની ટિકિટ માટે
495 રૂપિયા તમારે ભરવા પડે બીજા 5 રૂપિયા જો એ બચાવવા માટે, એટલે 500 રૂપિયા, એટલે કેટલા ગણો દંડ થયો? મગજમાં બેઠી વાત? તો આ લોકોએ આ કેવી રીતે શોધ્યું કે ભાઈ આવી રીતે દંડ આપો? આ વેદમાંથી, કે વેદોમાં લખેલું છે કે નરકમાં એક પાપ કરે તો એને હજારો ગણું ભોગવવું પડે, એટલે આની સરકારે પણ છે ને નક્કી કર્યું કે આપણે પણ હજારો ગણો દંડ આલો, એટલે તો જ માણસ સુધરે. પહેલા છે ને કોઈ પણ પાપ કરતા ને, કોઈનું મર્ડર કરતા તો એને ફાંસીની સજા થતી. પહેલા એવો નિયમ હતો. પછી હવે લોકોએ 14 વર્ષનો કર્યો, અને હવે તો 5 લાખ હાલો એટલે કેવું થઈ ગયું છે? કેટલો કન્સિડર થઈ ગયું. વજી તો ગામમાં ફરતો હોય કે મર્ડર કર્યું હોય તો, જે પણ કર્યું હોય. પણ કે છે ને કે અહીંયાની સરકારથી આ જીવાતમાં કદાચ છૂટી જાય, પણ ત્યાંની સરકારથી, જે ભગવાનની સરકાર છે ને, ત્યાંથી કોઈને છુટકારો નહીં પડે. કોઈ કેમ કે અમારા હગાવાલા શેઠ દિલ્હીમાં બેઠા છે, અમારા સોડીને હગાવાલા હોય છે. હમ લોકો નહીં કહેતા કે શેઠ દિલ્હીમાં બેઠા છે સંસદ ભવનમાં, તો મને છોડી દો, તો છોડશે? અરે એને લઈ લે, હા, જે ભવનમાં બેઠો હે ને એને પહેલા લે, પછી તમને લે. પણ તમે એની શું કહો છો કે ઓળખાણ બતાડો છો ને, ત્યાં આગળ કોઈનું નહીં ચાલે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે. જમના દરબારે તારું જોર નહીં ચાલે. કો કેમ કે ના, ફલોણા મોદી સાહેબ અમારા હગાવાલા છે, કે ફલોણા ચૌધરી સાહેબ અમારા સગાવાલા છે, અમારા કાકાનો છોકરો છે, કોઈ નહીં ચાલે. ત્યાં આગળ કોઈ નહીં ચાલે. એને લઈ જાય પકડીને, જો એને ખરાબ કર્મ હશે તો. એટલે અહીંયા આગળ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે આ જ પ્રમાણે જે મનુષ્યો કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે. ઘણી વખત કેવું હોય, આજુબાજુમાં કોઈ રહેતા હોય પણ એની સ્ત્રીનો ભોગ કરતા હોય છે, તેને અંધ તામિસ્ત્ર નરકમાં જવું પડે છે. અને ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાઓ માર્યો તમામ શાન ભાન ખોઈ બેઠે છે, અને તેને કશું જ સૂઝતું નથી. આ પ્રમાણે આ કારણે તે અનેક પ્રકારના નરકમાં દુઃખ ભોગવે છે. આ શરીરની બધી ચામડીઓ કાઢી નાખે જે બીજાની સ્ત્રીનો ભોગ કરે અથવા દગો કરે છે જીવનની અંદર. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની ને ધન વગેરે આ મારા છે એવી બુદ્ધિ કરીને બીજા પ્રાણીઓના સાથે દ્રોહ કરીને નિરંતર પોતાનું જ કુટુંબનું ભરણ પોષણ કરવામાં રત રહે છે, તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રવ નરકમાં પડે છે. શું કહે છે કે જે વ્યક્તિ પોતાના મગજમાં એવું ધારણ કરી લે છે કે મારી પત્ની, મારા સંતાન અને મારો પરિવાર એનું ભરણ પોષણ કરવું એ જ મારા જીવનનું લક્ષ્ય છે, બીજું કોઈ નહીં, હું તો બીજું કોઈ જાણતો જ નથી. ફરીથી વાંચું. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર હું છું, બસ આ શરીરને જ પોતાનું માને, આત્માને કોઈ માનતો, અને આ પત્ની ધન વગેરે મારા છે એવું માનીને એવી બુદ્ધિથી લઈને એ બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરે છે.
જો આ માણસ તમે જુઓ કે પોતાના ઘરને ભરણ પોષણ કરવા માટે કેટલા લોકોને લોકો દ્રોહ કરે છે, ઈર્ષા કરે છે. ઘરની અંદર પણ તમે જુઓ કે આ મારા અને આ પારકા. એક જ માં જ્યારે 4 દીકરાઓને કે 2 દીકરાને જન્મ આપે તો એ 2 દીકરાઓ તમે જુઓ કેટલા હળી મળીને કેટલો પ્રેમ કરતા હોય, પણ જ્યારે લગ્ન થઈ જાય બે ચીડી પેલી રોજ હોતી હે ને ચાવી ભર ભર કરે. આ તમે હવે તમને બુદ્ધિ જ નથી, પણ શું છે, પણ તમે 50,000 કમાવો છો, તમારો નાનો ભાઈ એન્જિનિયર કોલેજમાં ભણે છે ચેડી હાઈવે પર, અને તમે આખી જિંદગી કોઈ કરવાના નથી. ચેડીનો વિચાર કરો. આ બે ભૂલકાઓ છે કે ઓમ ને ઓમ રોજ હોજી શું કરે, ચાવી ભરે એકદમ, અને ચાવી એવી ભરે ને મેડી ભરે એકદમ. એટલે પેલા વ્યક્તિ જે છે ને એનો પતિ, એને મગજની અંદર જે છે ને એના ભાઈ પ્રત્યે, એના માતા પ્રત્યે, એના પિતા પ્રત્યે, એના સગા સંબંધીઓ પ્રત્યે જે પ્રેમ હતો ને એ પ્રેમ હવે છે ને દ્વેષમાં ડાયવર્ટ થઈ ગયો. શેમાં પરિવર્તન થઈ ગયો? દ્વેષમાં. હવે એના ભાઈ પ્રત્યે એને ઈર્ષા આવવા માંડી, અને પછી કે ના મારે હવે મને જુદું હાલ દો. પેલો વિચાર કરે છે, ભાઈ વિચાર કરે કે મેં ક્યારે મારા ભાઈ પ્રત્યે આવો ભાવ રાખ્યો નથી. માં વિચાર કરે કે મેં મારા 2 છોકરાઓ પ્રત્યે આવો ભાવ રાખ્યો નથી, પણ આને આવ્યો ક્યાંથી? પછી ખબર પડે હાહુને કે બાજુમાંથી આવ્યો છે. એના ફોટામાં જે ઊભી છે ને બાજુમાં, ત્યાંથી આ ભાવ આવ્યો ઉડતો ઉડતો. આ છે આ મગજ જે ખરાબ કરે છે ને, આ સંસારના માણસો કરે છે. બાકી તમે જુઓ કે નાનું બાળક જે છે ને, નાનું બાળક આપણે બધાને ખબર છે, બધા લોકો કે નાનું બાળ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. તો ભગવાનનું સ્વરૂપ હોય તો પછી બીડીઓ ચમ ફૂકે હે મોટો થઈ? ભગવાનનું સ્વરૂપ હોય તો અત્યારે વચ્ચે બેઠા છે બધા આબુ રોડમાં 3-4 દાડા સુધી બરોબર પેક થઈ ગયા છે. તો એ નાના સ્વરૂપને કેવી રીતે ખબર પડી કે આ રોજ પીવાનું છે? એ નાનું બાળનું સ્વરૂપ હતું, ભગવાનનું સ્વરૂપ, તો એને કેવી રીતે ખબર પડી કે માંસ ખાવાનું, કે બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કરવા, કે જુગાર રમવો, કે બીજાનું ધન લૂંટીને લઈ લેવું? આ બધું ક્યાંથી આવી ગયું? કોને બગાડ્યો? પશુએ બગાડ્યો કે માણસોએ બગાડ્યો કે દેવતાએ બગાડ્યો? કોને બગાડ્યો? માણસોએ બગાડ્યો. એના સર્કલમાં રહેવા વાળા માણસોએ એને બગાડ્યો. જેવી સંગત એવી રંગત. આ માણસો બધા બગડે છે, અને માણસો બીજાને બગાડે. કોઈ પણ માણસ તમે જુઓ, એ ઉઠવા બેહવાનું એની હોય ને, પેલો બિચારો કોઈ દાડો હોપારી મોઢામાં ના નાખી હોય એટલે પેલો આમ ચોડીને હાલે, લેજે 2 દોણા. હું નહીં ખાતો ભાઈ, અમારા ગોતરમાં કોઈ ખાતું નહીં, એટલે 2 દોણાથી કોઈ ના થાય. લે થોડોક લે. એટલે પેલો પાપડો ગલ્લે બેઠો હોય અને 2 દોણા નોખે ને એટલે જેવો જીભ ઉપર, જીભની નીચે જ્યારે એ ટેસ્ટ જાય ને, જીભની નીચે એને ચક્કર આવવા માંડે. પહેલા તો એ તમાકુ એટલી તેજ આવે ને, અને પછી એને ચક્કર આવે, પણ ના કે મારે નહીં ખાવું. પણ બીજી વાર જાય એટલે પછી થોડોક કે લે ને જે 2 ટુકડા કોઈ વધો નહીં, પછી એને શું આવે, પછી એને આદત પડી જાય, એના વગર પછી રહી ન શકે. એટલે કે છે કે નાનું બાળક કોઈ દાડો બીડીઓ પીતું નથી, નાનું બાળક કોઈ દાડો દારૂ પીતું નથી, પણ એ મોટું થઈ અને એવી સંગત કરે એટલે માણસ બગડી જાય છે. જેવી રીતે આપણે આ કપડાં પહેર્યા, સવારે આપણે નાઈ ધોઈને સારા કપડાં ધોયેલા પહેર્યા, રાત પડી ગઈ એટલે કપડાં આખો દિવસ કર્મ કરીને કેવા થઈ ગયા? મેલા થઈ ગયા. હવે વળી આપણે રાતે હોઈ જાઓ અને સવારે નાઈ ધોઈ અને એ કપડાને ક્યાં નાખશો?
ધોવા માટે. હવે એ કપડાને ધોવા માટે કેમ નાખ્યા? એને સ્વચ્છ કરવા છે. એવી રીતે આ મનુષ્ય જીવનમાં આ મનુષ્ય છે ને આખું જીવન એવા કર્મ કરે એટલે એ મલિન બની જાય છે. આવા જો કર્મ કરે, તમોગુણી પાપરૂપી કર્મ કરે એટલે એ માણસ મલિન બની જાય. અને આવા મલિન એટલે કે મેલા માણસને ધોવા માટે એક ફેક્ટરી છે. એ કઈ છે? નરક. એ નરકની અંદર બરોબર એને ધોવે અને ચોખ્ખો કરી દે છે. અને ચોખ્ખો કરી એના કર્મ જે એના બાકી છે ને એ કર્મ એને આપી અને પછી એને મનુષ્ય અવતાર મળે છે. એટલે નાનપણથી બધા નિષ્પાપ હોય છે, પણ મોટા જેમ જેમ થાય એટલે આ સંસારમાં જેવું ચાલતું હોય એવું એ પણ કર્મ કરે. એટલે પેલા ઓમ કરી તો હું આમ કરું શું હતું? પેલો તો મારા કરતે તો ડાભિયાળ છે, મારા કરતે તો એને ઘણાય પાપ કર્યા, આપણે તો થોડું કર્યું. એવું બસ એકબીજાને જોઈને વાદાવાદ કરી અને આ સંસારમાં સૃષ્ટિનો નિયમ તમે જુઓ કે સૃષ્ટિમાં શું ચાલી રહ્યું છે. તો અહીંયા આગળ તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય, પરલોકમાં યમ યાતનાનો સમય આવ્યો તે જીવો રૂરૂ થઈને તેને તે જ રીતે દુઃખ આપે છે. રૂરૂ એટલે એક પક્ષી છે. આપણે બતક જોયું? બતક અને બગલો. બગલાની ચોચ જોઈએ, બગલો જેવી ચોચ હોય. એ રૂરૂ નામનો પક્ષી પણ એવા ચોચ વાળા હોય. અને એવા બહુ બધા પક્ષીઓ ભેગા થાય અને એને શું કરે છે? ચોચ માર કરે અને બધું એનું માંસ નીચવીને લઈ લે છે. મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈના પરવા નહીં કરીને કેવળ પોતાના શરીરનું પાલન પોષણ કરે છે. બીજી કોઈ ચિંતા હે જ નહીં એને. ભલે હું નરકમાં પડી જાઉં પણ મારે એક જ મારું લક્ષ્ય છે. લોકો નહીં કહેતા કે પોતાના પરિવારની સેવા કરવી એ જ મોટી ભક્તિ છે. ઘણા લોકો આવું કે. અમારે એક બોસ શેઠ હતા. હું જ્યારે એસોર્ટ કરવા જતો, આજથી 25 વર્ષ પહેલાની વાત છે, 98ની સાલની. બોમ્બે ડાયમંડ હાઉસમાં જ્યારે ઓપેરા હાઉસમાં જતો ત્યારે અમારે ઉત્સવ થાય, જન્માષ્ટમીના, રામનવમીના આવા ઉત્સવો થાય એટલે અમે રજા માંગતા કે શેઠ અમને રજા આલો, અમારે જવું છે ઉત્સવમાં. ભગવાનનો ઉત્સવ છે તો આખો દિવસ બહુ સેવા હોય તો અમારે જવું છે ભગવાનની સેવામાં. એટલે એ માણસ કે શેઠ શું કે ખબર છે? ઈ કે પોતાના પરિવારની સેવા કરવી એ જ મોટી ભક્તિ છે. મંદિરે જવામાંથી કોઈ મંદિર કો ભગવાન મળવાના નહીં, ભગવાન મળવાના નહીં. પણ અમે પછી ઘણો વિચાર કર્યો અને પછી અમને હરેક ઉત્સવમાં રજા ન મળે. કોઈ ઉત્સવમાં હોય તો કે ભાઈ આ ઉત્સવ છે તો અમારે જવાની જરૂર છે, ફરજિયાત અમારે જવું પડે એમ છે. તો એ અમને કીધું કે ભાઈ અમારી આ કંપનીનો રૂલ્સ છે, નિયમ છે કે આ કંપનીમાંથી કોઈ દાડો રજા મળતી. આ કોઈક મરી ગયું હોય, કોઈક બીમાર હોય તો તમને મળે, પણ તમે કહો અમારે મંદિર જવું છે, ભગવાનનો ઉત્સવ છે તો તમને રજા મળે. ત્યારે મને હૃદયમાં એટલું દુઃખ થાય કે વિચાર કરો કે ખાલી બકરી ઈદ હોય તો આખા ભારતમાં બધાને રજા, અને આપણે રામનવમી હોય તો સરકારે રજા નહીં હાલતી કે કોઈ જગ્યાએ રજા નહીં. જે બકરી ઈદની એ લોકો બકરા ખાવા માટે લોકો રજા મળતી હોય બધાને, હિન્દુઓને રજા મળે. અને રામનવમીમાં આપણે સનાતન ધર્મી છીએ પણ આપણને રામનવમીની રજા ન મળે. એટલે
મેં કીધું કે મારે જવું પડે એમ છે કે ના આજે તો રજા નહીં મળે. તો મેં કીધું આ તમારી નોકરી, આ તમારો આઈ ગ્લાસ અને આ ચીપીઓ કે જે પડ્યું હોય આ તમારી પાસે પડી લો. આજે પણ ભક્તો જ્યારે અમે મુંબઈ જઈએ તો એ યાદ કરે છે, એ વ્યક્તિ યાદ કરે છે કે તમે ભગવાન માટે આટલી મોટી નોકરી હતી પણ તોય તમે છોડી દીધી. અને હવે અમને ખબર પડી કે આજે તમે એ નોકરી છોડીને તમે કેટલા ઊંચા પદ ઉપર પહોંચી ગયા, કેટલી મોટી ભક્તિના લેવલ પર પહોંચી ગયા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન માટે આ સંસારની નાની નાની વસ્તુઓ છોડવી એ કોઈ મોટી વસ્તુ નથી, કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે ભગવાને આટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો છે, આપણે તો કાંઈ છોડ્યું નથી. અરે પહેલાના લોકો કેટલું બધું છોડતા, કેટલો બધો ત્યાગ કરતા. આપણે તો કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી. તમે જે પરિવારમાં રહો છો, જે કુટુંબમાં રહો છો, એ કુટુંબ સમાજ પરિવારમાં રહીને પણ તમે ભગવાનનું ભજન કરી અને ભગવાનના ઘરે પહોંચી જઈ શકો છો. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધીને ખાય છે અને હૃદયહીન રાક્ષસો કરતા પણ ગયા ગુજર્યા છે, મનુષ્યને યમદૂતો કુંભી પાક નરકમાં લઈ જાય છે અને તેને ઉકળતા તેલમાં રોંધે છે. ઉકળતા તેલમાં એને રાંધે છે. બહુ મોટી કઢાઈ હોય, બહુ મોટી કઢાઈ હોય અને નીચે આગ લાગેલી હોય અને અંદર તેલ ધગધગતું ઉકાળતું હોય, આખું એટલું તેલ ઉકળતું હોય. અને એમાં કેવા વ્યક્તિને નાખે છે કે જે વ્યક્તિ બીજા જીવોને, જે પશુઓને રાંધીને ખાઈ ગયો છે ને, એવા જીવની અંદર નાખવામાં આવે છે, એવા જીવની અંદર નાખવામાં આવે. હે પરીક્ષિત, આવા અસંખ્ય એવા જીવો છે કે જે લોકો કેટલાય જીવોનું કતલ કરી અને એ જીવોને રાંધીને ખાય છે, પણ જ્યારે એ માણસ મરીને નરકમાં જશે ને, એટલે એને પણ એ નરકમાં સજા ભોગવવી પડશે. એ મને ખબર નથી, મને આવા નિયમની કોઈ ખબર નથી, પણ હવે ખબર પડી. પણ એ ટેવે જો મરી ગયો તો તને બધી ખબર હતી. તારા ગામમાં તારા ઘરે આવીને તને શિક્ષા આપતા હતા અને વેદોની સત્ય ઘટના, વેદોની સત્ય વાત તારા કોને નાખતા હતા, પણ તે કોઈ ધ્યાન આપ્યું. એટલા માટે તારે હવે ભોગવવું પડશે અને એક એક ઘડીનો હિસાબ તારે આપવો પડશે ભગવાનના ઘરે. એટલે એ જીવને 3 જમદૂત આવે, 2 જમદૂત 2 પગ પકડે અને એક જમદૂત જે છે ને એના 2 હાથ પકડી અને એને ઉકળતા તેલમાં અંદર નાખી દે, આખે આખો નાખી દે. પશુઓને તમે જુઓ કે પશુઓને એનું માંસ, આ રોજા હોય કે ઈદ હોય એટલે તમે જુઓ, અને ઓમે તમે મોટી મોટી સિટીમાં તમે જુઓ બકરા ઊંધા લટકતા હોય છે, જોયું છે? એ ઊંધા બકરા લટકતા હોય અને એ જગ્યાએ એ લોકોને ગરમ ગરમ પાણીમાં ઉકળવામાં આવે અને એનું ચામડું ખાલડું ઉખાડી અને એને પગમાં ઊંધા લટકાવવામાં આવે. અમે તો રીતસર આ બધા જોયેલા છે, કારણ કે એ એરિયામાં રહીને જ અમે મોટા થયેલા છીએ. એ એવી વસ્તુઓમાં રહીને અમે મોટા થયેલા છીએ. એવી જગ્યા પર અમે મોટા થયેલા છે કે દાડે દીરે મર્ડર થતું. આજે 40 વર્ષ પહેલાની વસ્તુ અમે જે મુંબઈમાં જે રહેલા છીએ એ જગ્યા ઉપર બધી જાતના લોકો રહેતા, મદ્રાસી, કન્નાડી, યુપી, મરાઠી, બધા. અને 40 વર્ષ પહેલા તો કેવા લોકો હતા, ખતરનાક લોકો હતા. પણ હવે લોકો સુધર્યા થોડા લોકો. એ એરિયામાં તો હોજ પડે ને તો રોજ ઝઘડા થાય, પાણી માટે ઝઘડા થાય. એ રીતસર અમારી આંખે અમે જોયું છે. હું 45 વર્ષ ઉંમર થઈ ને, પણ 4-5 વર્ષનો તો મારી નરી આંખે મેં બધી વસ્તુ જોયેલી છે. તલવારો લઈને દોડે, ચાકા મારે, એ બધું રીતસર અમે બધું જોયેલું. ઘરમાં હંતાઈ જતા અમે તો બધા.
તો કહેવાનું તાત્પર્ય છે કે એ પશુઓને જીવતે જીવતા રાંધીને લોકો ખાઈ જાય, પણ માણસ એ વિચાર કરતો નથી કે મેં એક જીવને કાપીને ખાધું છે, મારીને એને દુખી કર્યો છે એક આત્માને, તો મારે એ દુઃખ ભોગવવું પડશે. જેવું કરો એવું ભરો. લોકો એને કાપે છે તો એમાં લોહી આવે કે નહીં આવતું? તો આ માણસને કાપે તો એને લોહી આવે. તો તમે એક જીવને દુખી કરી અને તમે એને જીભનો ટેસ્ટ લેવા માટે આ બધું કરો છો ને, એટલે તમે આ કાયાને સુખી કરવા માટે કરો છો, તો તમારે ભોગવવું પડશે. આ વેદ કહે છે. એટલા માટે જીવાત્માએ ક્યારે પણ આવું કર્મ ન કરવું જોઈએ. કોઈ વ્યક્તિ એવું કહેતા કે અમે એવું નહીં કરતા, પણ આ તમારી માટે નથી, આ સંપૂર્ણ સૃષ્ટિમાં રહેવા વાળા બધા જીવો માટે આ વસ્તુ છે કે દરેક લોકો સાંભળો, સમજો અને પોતાના જીવનમાં ઉતારો કે આવું કર્મ ક્યારે કરવું, ક્યારે ન કરવું જોઈએ. પશુનું જીવન તમે જુઓ, અજ્ઞાની જીવન છે. પશુઓનું જીવન તમે જોયું છે? અજ્ઞાની જીવન જોયું છે. અમે જ્યારે મંદિરે જતા, રવિવારે મંદિરે જતા, એટલે રવિવારમાં જ બધા લોકો છે ને હવારમાં લોકો માંસ કપાતું હોય અને બધા લઈ જતા હોય. પણ અમે એ વસ્તુ જોયેલી કે બકરોને લેણસર બોધેલા, નરી આંખે જોયેલા, એ લેણસર બોધેલા હોય બકરા, બોધેલા ના હોય, છૂટા ફરતા હોય. 10, 12, 15 બકરા બોધેલા હોય અને બીજા 2 લટકાયેલા હોય, લટચ્યા હોય. તો પેલા જે બકરા બીજા જે સાઈડમાં બોધેલા છે એ શું કરે છે ખબર હે? પેલું ઘાસ ખાય છે. એને ખાવાનું આલ્યું હોય એ ખાવાનું. હવે આગળ વાળો બકરો છે ને એ ઘાસ ખાય છે, જોવે છે કે મારા આગળ વાળો લટકી ગયો, એ ધારે ને તો શું કરે? એ ભાગી શકે છે, પણ તોય શેમો આનંદ લે છે? ખાવામાં આનંદ લે. એ 10 બકરા લેણસર ઉભા છે અને કોઈને દોયડું બોધ્યું જ નહીં, એ ધારે ને તો એ ભાગી શકે છે. અને એ લોકો જોવે છે કે બધું લેણ આવે છે, વારા પછી વારો અને તારા પછી. એવી લેણ તું લેણ છે ને, પેલા 2 ઓછા થાય લટકતા એટલે મારો વારો છે, પણ તો એ શું કરે છે? ખાય છે. એમ આવી રીતે પણ બધાના વારા આવે છે, એક પછી એક ચીડી જોઈ છે, એક પછી એક મર્યા ચીડી જોઈ છે, આ પાછળ જ જોઈ છે, પણ તોય બીજા બધા ખાવામાં મજબૂર છે. માન તો કોઈ નહીં થાય, મન તો કોઈ નહીં થાય. ભલે હું તો 2 જણા કે હેડો હવે અંતિમ ક્રિયા કરવા લઈ જવાના છે, હેડો ઉપાડી લઈ જવાના છે. કેટલોને ખભે ઉપાડીને કેટલોને પહોંચતા કર્યા ચીડી, પણ કોઈ માણસ એવો વિચાર કર્યો કે મને અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયઃ. યુધિષ્ઠિર મહારાજ યક્ષ રાજાને આ વાત કરે છે મહાભારતમાં. મહાભારતમાં યક્ષ રાજા કહે છે કે તમારા ભાઈઓને છોડી દો, પણ મારા અમુક પ્રશ્નનો ઉત્તર આપો. કે બોલો, યુધિષ્ઠિર મહારાજ કહે છે, યક્ષ રાજા કે બોલો, શું તમારો પ્રશ્ન છે? આ જગતમાં આશ્ચર્યજનક વસ્તુ શું છે? એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું કે અહની અહની ભૂતાની. ભૂતાની એટલે કે જીવો. અહની અહની કે એક પછી એક જાય છે ગોમમાંથી. આપણા ગોમમાંથી એક ઓછા હોય છે. ગચ્છન્તિ યમાલય, ક્યાં જાય છે? યમાલય એટલે કે યમના દરબારે જોય છે બધા. ગચ્છન્તિ એટલે જઈ રહ્યા છે. દરેક લોકો રોજ હવાર પડે ફોન આવે કે આ ફલોણી બુન મરી ગયા, ફલોણા ભાઈ મરી ગયા. કોઈ હોતો નહીં, તો બધાય મરે છે. કેટલા વાગે જવાનું છે ઉપાડી? એમ તો ના કે, પણ કે કેટલા વાગે જવાનું છે, હું આવી જાય એટલી કરે, ચા પાણી નાસ્તો કરી લો, ઘરના માણસોય ખાઈ લે, પછી કે કુકવા કરો, પેલા પેટ ભરીને ખાઈ લો, ને કે હોવા સુધી નહીં મળે, ભૂસે મરશો. એટલે ઘર
તમે જોયું હોય કે ન જોયું હોય, મેં તો જોયેલું છે કેટલી વખત, એટલે તમને કહું છું. હા કહો તો ને, હાલ ધોકો કરો. જે ખાવું હોય ખા કરો, ટોસ ખો, ખાખરા ખો, ચા પીવો, દૂધ પીવો, જે ખાવું ખો, અને પછી ઢોકો મોઢું. કહો વધો નહીં. બાકી 70 વર્ષ આપણે અહીં ઘરમાં રહ્યા, પણ આપણે શું કામ પૂછ્યા રહેવું? જો આ સ્વાર્થી જગત છે. જે માણસે પરસેવાની મહેનત કરીને લોકોને, છોકરાઓને ભણાયા ગણાયા હોય, કલેક્ટર બનાયા, મોટો બંગલો બનાવ્યો, પ્રોપર્ટી વસાવી, જમીનો લીધી, આજે આ જમીનો તમારે જુઓ કરોડો અરબો રૂપિયાની જમીનો થઈ ગઈ, જેને કોઈ પૂછતું એ નહીં. પણ આજે તમે જુઓ કે આ જમીનોના ભાવ કેટલા થઈ ગયા. પણ આ બધું કોણે વસાવ્યું છે? આપણા બાપ દાદાઓએ વસાવ્યું છે. લીલી વાડી છે. એટલે આ સ્વાર્થી જગત છે. એટલા માટે આવા સ્વાર્થી જગતમાં એટલો મોહ, મમતા ને આસક્તિ ને પ્રેમ મત જગાડો. આ બધી વસ્તુ મત જગાડો. બહુ આવનારા જીવનમાં છેલ્લી ઘડીએ છે ને બહુ પસ્તાવો થશે કે મેં જિંદગી તો જીવી, પણ કોના માટે જીવી? જે સ્વાર્થી હતા એના માટે મેં જિંદગી જીવી. ઘણા લોકો નહીં કહેતા કે મને તો ખૂબ પસ્તાવો થયો, ખૂબ પસ્તાવો થયો. અમુક તો બુનો બહેનો હોય ને, ભેગી થાય ને, લોકાઈ ચારામાં બહેણું હોય, લગ્ન હોય, એટલે ચર્ચા ચાલુ નહીં થતી. રોતડા રોવાનું ચાલુ થઈ જાય. અલી ભાઈ મારે તો એટલું દુઃખ છે કે વાત મત પૂછો, વાત ના પૂછો તમે, એટલું દુઃખ છે મારે. તારા કરતે તો મારે ઘણું દુઃખ છે. તાર તો કોઈ દુઃખ નથી. અમાર તો પેલી મોટી તો હતી, પણ આ તો નાની, તો એના કરતે ડાભિયાળ નીકળી કે હેડો નાની વહુનું સુખ મળે. છે એટલે કે તારે તો સારું છે, તોય મારે તો એના કરતે ભૂંડું છે બાપ. ના તો ધણીનું સુખ મળ્યું, ના વસ્તારોનું સુખ મળ્યું, જિંદગીમાં કોઈનું સુખ ના મળ્યું, કોઈનો ભાગ ના મળ્યો. અમે તો ઘર કર્યા, નડદો પહેણાઈ, પેટીઓ ભરી, દિયોરો પહેણાયા, ખાસી કહા કાટી કરી, પણ કોઈનો ભાગ ના મળ્યો. એટલે વેદ કહે છે કે તને કને મોટી માસી થવાનું કીધું હતું? શું કામ પણ આટલું બધું તમે મથ્યા? એટલું જ તો તમે ભગવાન માટે મથ્યા હોત ને, તો આજે તમારે ઘેર ભગવાન આયા હોત, ભગવાન મળી ગયા હોત. બોલો. એટલે કે છે કે જે દાડે તમને અનુભવ થઈ જાય ને આ જગતનો, એ દાડે તમે ભગવાનના તરફ વળી જજો કે બસ હવે ભગવાન તરફ વળવું છે, બીજો કોઈ રસ્તો નથી. પણ અમુક લોકોની છેલ્લી ઘડી સુધી આશા તો હોય, છેલ્લી ઘડી આશા તો હોય કે હજી મારો છોકરો રાખશે. તો એ જો ખોટા ખોટા રોતડા રોવે, ગમે તે કરે, તો એ આશા તો હોય કે મારા છોકરા મને રાખે, પણ નહીં રાખે. નહીં રાખે. પેલી આવશે સેન્ડલ વાળી, આ તો રફ એન્ડ ટફ જે જવાબ જે છે ને, એ રફ એન્ડ ટફ વેદ કે છે. એટલા માટે કહે છે કે જીવ મત બાળો. એવા વ્યક્તિઓ માટે તમે જીવ મત બાળો કે જે તમને પાછળ દંડા મારવાના છે. ચોખ્ખી વસ્તુ. પ્રભુ માટે તમે જીવ બાળો કે તમને ગર્ભની અંદર 9 મહિના તમને ભગવાને ભોજન આપ્યું, અને બહાર આવ્યા તો પણ તમને ભગવાન હજી સુધી ભોજન આપે છે. જો એ જીવાત્મા કેટલા લોકો પાપ કર્મ કરે છે, તોય ભગવાન એને શું આપે છે? ભોજન આપે છે. આખી દુનિયા કેટલું રચી રચીને પાપ કરે, પણ તોય કોઈને ભૂખ્યા ઊંઘાડે, તોય ભગવાન એને આલે છે. તો એટલે કે છે કે ભગવાન હંમેશા બધા જીવોનું ભરણ પોષણ કરે છે. એટલે કે ભગવાન આપણા જેવા થઈ જાય તો
ભગવાન આપણા જેવા થઈ જાય કે તમારે મારી ભક્તિ ના કરી કોઈ ઓને ખાવાનું મત આલો. આ ચાઇના વાળા તો આજો જ મત. મારા પિતા કે જેટલો રોગ વધાર્યો છે ભગવાન આ કદાચ આવી તો બોલે આપણી જેમ તો કે ઓય મત આલો, અમેરિકા વાળા મત આલો, ચાઇના વાળા મત આલો, જગણ વાળા ના આલો, ભક્તિ કરી તો યાર ખાવાનું આલો. જે ભક્તિ કરે એને આલો, જે ના કરે એને મત આલો. ભગવાન એવું કરે તો નહીં. ગીતામાં ભગવાન કે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષો અસ્તિ મે પ્રિય. હે અર્જુન, હું ક્યારે કોઈનાથી ઈર્ષા નહીં કરતો, ક્યારે કોઈનાથી દ્વેષ નથી કરતો. સમોહમ સર્વભૂતેષુ. આ બધા મારા દીકરાઓ છે. આપણે 4 છોકરા હોય પણ એક છોકરો હારું ના રાખતો હોય પણ તોય આપણે એને ખાવાનું નહીં આપતો હંતાડીને. આલે ભજીયા બનાવ્યા છે કે જે નાના છોકરા કે જે આલી આવજે જાજે તાર કાકાને આલી આવજે. ગમે જેવો હોય, માને ગાળો બોલે, દંડા મારે, બધું જે હોય કરે પણ તોય માનો જીવ ના ચાલે તો એ જે છોકરાને કે જાજે તાર કાકાને આલી આવજે ભજીયા બનાવ્યા છે. એને ખૂબ ભાવે એ માલપુઆ. પછી ચેડી આલવાનો છે માલપુઆ. પણ તોય કોઈ અસર પડે એમ નથી. પથ્થર પર ગમે જેટલું પાણી રેડો એ કોરો કોરો જ રહેવાનો છે. ગમે જેટલો તમે સત્સંગના છાંટા પાડો પણ તોય તો જીવ તો એનું એ જ રહે. તોય બાપજી અમાર તો ઘર હારું. તમે કોઈ બધી વાત સાચી પણ શું આવે પણ શું કરો તોય હજી આશા તો છે. હજી આશા કી કિરણ હૈ. હજી અમને એમ છે, વિશ્વાસ છે કે મને રાખશી. હજી તો નહીં રાખીને આમ કાઢી મેળશી ને પછી તો અમે આવશે શ્યામોદરા. પછી તો પછી તો એ મંદિર જ છે કે બીજું શું હે. હાલ તો રાખે છે કે તો આ જીવન છે એને આ જીવનની વસ્તુને તમે સાંભળો, અનુભવ કરો કે જીવન શું છે. જે મનુષ્યો આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે. કોનો વિરોધ કરે? માતા પિતાનો વિરોધ કરે. પછી બીજું વેદોનો અને ત્રીજું બ્રાહ્મણો. આ વિરોધ કરે. લોકોને એમ છે કે માતા પિતાને ઘણા લોકો એવું વિચાર કરે કે ઘરડા થઈ ગયા અને હવે બોજ છે. શું છે? બોજ. એટલે કે એના કે ઘરડા ઘરમાં મોકલી દો. પછી વેદ, આજે વેદ વસ્તુને કોઈ માનતું નહીં કારણ કે વેદોમાં જે વસ્તુ લખી એ આપણે કરી શકવાના નથી એટલે એને કે નકારો. એ વેદ કે ખોટા છે. અને બ્રાહ્મણો નથી માનતા, બ્રાહ્મણોને પણ માનતા નથી માનતા કે આ તો બધાને શું છે કે મફતનું ખાવું છે. લોકોને શું છે મફતનું ખાવું છે એટલે બિચારા પેલા બ્રાહ્મણોએ બધું શું કર્યું? આ વાંચવાનું છોડી મેલ્યું કે હવે આપણે નોકરી ધંધા કરો, સીએ બનો, એડવોકેટ બનો ને જે હોય. એટલે વાંચવાનું બધું બંધ થઈ ગયું. એટલા માટે તમે જુઓ, આજે તમે જુઓ કે કોઈ બિચારું કોઈક સારું કામ કરતું હોય તો લોકો શું કે ઓને કોમ કરતે જોર આવે. અમારે સારો નોકરી ધંધો ઘણું બધું હતું. પછી અમે નોકરી ધંધો છોડી મેલો ઘરે બેસીને ભક્તિ કરવા મળ્યા. ભગવાને ઘણું આપ્યું હતું, ભગવાને ઘણું આપ્યું. બેસીને સુખ શાંતિ ભજન કરતા હતા. તો વાયરલ શું થયું ખબર? અને કોમ કરતે જોર આવે છે. ઓફિસમાં જાતે જોર આવે, હીરા ગતે જોર આવે એટલે ભક્તિ પકડી છે. માળા કરે જાય, આખો દાડે ભજન કરે જાય, લોબા ટીલા કર્યા છે.
એટલે લોકોને કેવું છે કે પોતાને ભજન નહીં કરવું પણ બીજાને નહીં કરવું જોઈએ. અમે તો નરકમાં જવાના, તમે તો વળી વૈકુંઠમાં જતા રહો. એટલે અહીંયા નાસ્તિક વ્યક્તિઓનું વર્ણન કરેલું છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતાનો વિરોધ કરે છે, બ્રાહ્મણનો વિરોધ કરે છે, વેદોનો વિરોધ કરે છે, એવા પાપી જીવાત્માને યમદૂતો કાલસૂત્ર નરકમાં લઈ જાય છે. એનો ઘેરાવો 10,000 યોજનનો છે. એવી પૃથ્વી તાંબાના તપાયેલા, એ ભૂમિ તાંબાની છે અને એમાં જે મેદાન તપેલું છે તે પૃથ્વી ઉપર સૂર્યના જેવી નીચે અગ્નિનો દાહ બળતું હોય અને ત્યાં પહોંચાડવામાં આવેલો પાપી જીવ ભૂખ્યો ને તરસ્યો વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહાર ને અંદરથી બળવા લાગે અને તેને બેચેની આવે ત્યાં સુધી તેને ત્યાં ને ત્યાં રાખવામાં આવે. ક્યારેક આળોટે, ક્યારેક દોડે, ક્યારેક તરફડવા લાગે, ક્યારેક ઊભો થઈ જાય, ક્યારેક અહીં તહીં દોડવા માંડે અને આ પ્રમાણે તે નર પશુ આ શરીરમાં જેટલા રોવાટા છે એટલા હજારો જન્મો સુધી, હજારો વર્ષો સુધી તેને આ દુર્ગતિ ભોગવવી પડે છે. જે વેદ, બ્રાહ્મણ અને માતા પિતાનો તિરસ્કાર કરે છે એની આ દશા છે. 10,000 યોજન એટલે કેટલું થયું ખબર? આખી પૃથ્વીનો ઘેરાવો ના આવે એટલો મોટી જગ્યા છે અને એ જગ્યા તાંબાની ભૂમિની જેમ તપાયેલા લાલ ચોળ. તમે બધા દાંતેડા અને કોઢીઓ બનાવવા ગયા હશો, તમે જોયું છે લવારને એક બાજુ ભમાવતો હોય અને કોઢીઓ કે જે મૂક્યું હોય અંદર કેવું લાલ છોડ હોય, લાલ છોડ તપાયેલા, અને એને કોઈ અડે તો વિચાર કરો કે એવી તાંબાની ભૂમિ લાલ ચોળ. આપણે તો અહીંયા ઉનાળામાં જે ગરમી પડે એ વધુમાં વધુ છે ને 42-43 ડિગ્રી પડે, એનાથી વધારે નહીં. પણ પેલી જે ગરમી છે ને એ લગભગ 1,000 ડિગ્રી સપાટ હોય, 1,000 ડિગ્રી. એટલે ભૂમિ છે ને લાલ ચોળ થઈ ગઈ હોય તપ તપ, અને એને એ ભૂમિમાં છોડી મૂકવામાં આવે. ભૂખ્યો અને તરસ્યો પાણી પીધા વગર એ ભૂમિમાં એ ત્યાં આગળ રહે છે અને એને એટલું બધું દુઃખ ભોગવવું પડે છે કે ત્યાં આળોટે, ક્યારેક દોડે, ક્યારેક હોઈ જાય, પણ આખું શરીર એને શું થાય? બળે. તમને ખબર પડી હશે કે ક્યારેક તમે ખૂબ તડકામાં તમે કે ગરમી ખૂબ પડતી હોય, પંખો ના હોય, લાઈટ ન હોય, એસી ચાલુ ન હોય તો કેટલી બેચેની પડે છે, રાતે ઊંઘે ન આવે. બસ એવી દશા છે. જો 40 ડિગ્રીમાં આવું થાય તો પેલી 1000 ડિગ્રીમાં કેટલું બધું દુઃખ ભોગવવું પડે છે. એટલે સુખદેવજી આ વાત કરે છે કે આ સંસારના જીવોને મર્યા પછી જે કર્મ ભોગવવું પડે ને એ ખૂબ અઘરું છે, ખૂબ અઘરું છે. એટલે માણસે હંમેશા કર્મથી ડરવું જોઈએ કે હું જે કર્મ કરું છું ને એ મારે ભોગવવું પડશે. તો માણસ એવો વિચાર કરે કે જો મેં આ 4-5 નરકનું વર્ણન સાંભળ્યું આજે અને આટલા દુઃખ પડે છે, તો આજ સુધી તો મેં કેટલાય જાણતા અને અજાણતા પાપ થયા હશે, તો હવે શું? તો એનો રસ્તો છે. કોઈ પણ દુઃખનું નિવારણ છે. આ કોરોના રોગ આવ્યો એનો કોઈ દવા નથી, પણ આવી કે ના આવી? કોરોના કે રોગ છે એની કોઈ દવા નહીં, કોઈ દવા નહીં, પણ આવી કે ના આવી? અને દવા મળી. એવી રીતે શાસ્ત્ર કહે છે કે કોઈ પણ દુઃખનું નિવારણ છે. તમે જે પણ પાપ કર્યા એનું પણ નિવારણ છે. અને ભગવદ ગીતા, ભાગવતમ, રામાયણ દરેક વેદની અંદર બતાવેલું છે કે ભલે આજ સુધી તમે જેટલા પણ દુષ્કર્મ કર્યા, ચાહે જાણતા કર્યા હોય કે અજાણતા થયું હોય તમારાથી, પણ જે દિવસે ખબર પડે એ દિવસે માણસે સ્વીકાર કરી લેવો જોઈએ
કે ના ભગવાન, હવેથી હું કોઈ પણ એવું પાપ કર્મ નહીં કરું, જાણતા કે અજાણતા. તો આજ સુધી જે થયું એ આટલી ઉંમરમાં જેટલી થયું, 40 વર્ષની ઉંમરમાં, 30 વર્ષની ઉંમરમાં કે 50 વર્ષની ઉંમરમાં કે 70 વર્ષની ઉંમરમાં આ સુધી અમે કેટલું બધું પાપ જાણતા અજાણતા કર્યું. ભગવાન એનું, ભગવાન કહે છે કે બધું માફ, અને આવતીકાલથી તમે નવું કર્મ ચાલુ કરો. જાગ્યા ત્યાંથી સવાર. પેલું બધું તમારું બધું ચોકડી મારી દીધું. તમે જો હારા વિચાર અને હારા ભાવથી જો જીવન જીવવા માંગો છો, કારણ કે પહેલા તમે અજ્ઞાની હતા, તમને જ્ઞાન નહોતું, પણ તમારા ગામમાં આવી અને આટલું સુંદર ભગવત સત્સંગ ચાલે અને તમને હવે જ્ઞાન થયું કે આ જીવનની અંદર કોઈ પણ એવું કર્મ ન કરવું જેથી કરીને મારા પિતૃઓને પણ નરકમાં જવું પડે. હું એવું કર્મ કરીશ કે હું તો તરું પણ મારા બધા પિતૃઓ પણ બધા તરી જાય, એવું હું કર્મ કરું. એટલા માટે માણસે એવું કર્મ કરવું જોઈએ. ભગવાન માટે કર્મ કરો. જ્યારે તમે ભગવાન માટે કર્મ કરશો ને તો કોઈ કર્મનું બંધન નહીં લાગે. ઉદાહરણ તરીકે તમને કહું છું, દાખલા તરીકે કે ગરમી પડતી હોય અને પંખો ચાલુ હોય, અને પંખો ચાલુ તમારી માટે તમે ચાલુ કર્યો છે, પણ એ પંખાના પાંખડામાં કેટલા બધા જીવો મરી જતા હોય. પંખો ચાલતો હોય, બધા જીવજંતુ મરતા હોય કે ના મરતા હોય. તો એક કર્મનું બંધન તમને નહીં લાગે. ક્યારે? જ્યારે તમે ભગવાનના ભજન કરવામાં લાગી જાઓ ત્યારે. ભગવાનની ભક્તિ કરો તો કોઈ કર્મનું બંધન નહીં લાગે. અત્યારે તમે અહીંયા આવીને સત્સંગમાં બેઠા છો અને આ ફોક્સ ચાલુ હોય, પીળો ફોક્સ, અને એમાં બધા જીવજંતુઓ મરે, તો તમને કોઈ કર્મનું બંધન નથી. પણ એવા બધા ગ્રાઉન્ડમાં ફોક્સ લગાયા હોય અને તમે ડિસ્કોના ગીતો વગાડતા અને નાચતા હોય તો એમાં તમને કર્મનું બંધન લાગશે. કર્મ તમે કેવું કરો છો એના ઉપર નિર્ભર છે. જો એ ભગવાન માટે કર્મ છે તો એમાં કોઈ કર્મનું બંધન નહીં લાગે, પણ જો એ વસ્તુમાં ભગવાનનું કાર્ય નથી તો એ કર્મનું બંધન ભોગવવું પડશે માણસ. એટલા માણસે 24 કલાક કૃષ્ણ ભાવનામૃત જેવું જીવન જીવવું જોઈએ. હવે આપણે જાણીએ કે કૃષ્ણ ભાવનામૃત જીવન શું છે. કૃષ્ણ ભાવનામૃત જીવન એ જ છે કે ઘરે જાઓ, કોઈ પણ કર્મ કરો પણ ઘરે જાઓ રાત્રે, અને અત્યારે તમે જશો તો તમે સૂઈ જશો, પણ સૂતા પહેલા પ્રભુનું નામ લેવાનું, ભગવાનનું નામ લેવાનું. રોજની આદત બનાવો, રોજનો નિયમ બનાવો કે જ્યારે તમે ઊંઘો છો તો ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અમુક તો બિયાતા લે, હરે રામ 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 હરે કૃષ્ણ. ચોક નરકમાં ના જો ભગવાન, હરે રામ 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 હરે. બિયાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. અમુક તો બિયાય છે કે બાપરે હવે તો આ તો અભડી, હવે શું કરું, હવે છો જવું, હવે નાના હોય જ રહેવાનું છે, જગોણામાં જ છોય નાહી જવાની જરૂર. બસ હવેથી કર્મ એટલું સુંદર કર્મ કરો અને આનંદિત જીવન જીવો. કોઈ દુઃખ નથી, કોઈ ટેન્શન નથી. તમારા ઉપર આખું જીવન છે કે તમારે કેવું જીવન જીવવું છે. તમારી અંદર દુઃખ પણ ભરેલું છે અને તમારી અંદર પણ જીવતા આવડવું જોવે કે મારે કેવું જીવન જીવવું છે. અમુકના પાસે 1 રૂપિયો ના હોય પણ તો એ લોકો સુખથી જીવન જીવતા હોય, અને અમુકને ધનના જેટલા ઢગલા હોય, કરોડો રૂપિયા હોય તો બળતા હોય, રોતા હોય. પેલો મારા આટલા રૂપિયા લઈ ગયો, પરથી આટલું વ્યાજ લેવાનું છે, હાય હાય ભગવાન આટલા બધા પૈસા મળ્યા હોત તો હજી 1 માળ ઉપર ખેંચ્યો હોત. એટલે અબજોપતિ થો કે ખરબોપતિ થો, પણ એ દુઃખ ને દુઃખ જ રહેવાનું છે. પણ ઘરમાં કોઈ ના હોય તો એ માણસ આનંદ કરતો હોય. પેલું કે છે ને, જો આનંદ સંત ફકીર કરે वो आनंद नहीं अमीरी में, जो
આનંદ સંત ફકીર કરે. એટલો આનંદ હોય, એટલો કરોડપતિ ના હોય, અરબપતિ ના હોય. ઈ તો હોજી ટીકડા ખાય ને હુરે, ઊંઘની ગોળીઓ ખાય તોય ઊંઘ ના આવે. હા, તો 4 ગોળીઓ ખાધી કોઈ ઊંઘ ના આવે. બાપરે, ડોક્ટર કે હવે તો ગોળીઓનું પડી પણ બાટલી ખાઈ જાવ તોય તમને નહીં આવે. એક ચોર હતો, ચોર. એ ચોરને રોજ હોજ પડે ને, હોજ પડે એટલે એને ચોરી કરીને લાવવાની ઈચ્છા, કે ગમે તે કરીને ચોરી કરીને લાવવું. ચોરી કરીને રોજ હોજી લાવે, પણ એક દાડે એવો થયો કે હોજ સુધી ચોય મળ્યું જ ના, ચોય મળ્યું. પછી હોજી જાય, એક મકોન છે ને દરવાજો ઉઘાડો હતો. હારું, તો આ તો પહેલું ઘર એવું નીકળ્યું કે દરવાજો ઉઘાડે. તો બધા હોજી તો બધા શું કરે, કોઈ બડી દાઢના વાંખી દી, પણ મને દરવાજો ઉઘાડો છે, લાવો જે આવરી લાવો. જેવો અંદર ગયો કે લાવો ચાદર પાથરો, તો મોટી ચાદર પાથરી. ગાબડો ના આવે, ચાદર પાથરી કે ઘરમાં હોય એટલું બધું આવરી પોટલો ઉપાડી લઈ. પણ આ તો આખા ઘરમાં ફર્યા પણ કોઈ મળ્યું નહીં. પણ પેલી ચાદર પર પેલા ભગત બે હુર્યા હતા, ઈ જઈને હુઈ ગયા ચાદર ઉપર. હા, ભગવાનની કેટલી દયા બોલો, આગે ઢાઢના ચાદર આલી દીધી ભગવાને, અને હુઈ ગયા ચાદર ઉપર. પેલો હવે ગોમ વચ્ચોવચ ઘર. હવે પેલો કે ભાઈ ચાદર મારી. ચોર કે ચોરી કરવા આવ્યો તો પણ ચાદર મેલી જ ગયો. એટલે દરવાજો ઉઘાડો તો કે એટલે જાતો તો હળવે હળવે ચોર કે હેડો ચાદર જઈ તો જઈ, બીજું શું. પછી પેલો ભગત હુર્યો કે ભાઈ જે હોય ભાઈ દરવાજો હાથો જાજે. એટલે પેલો ચોર કે તું હોઈ જા, જેમ તને કોઈ પાથરવાનું આલી જો, કોઈ ઓઢવાનું આલી જાય. એટલે કે છે કે જો આનંદ સંત ફકીર કરે वो આનંદ નહીં અમીર. પેલો તો ચોરવા આવ્યો તો ભગત ના ઘેર, પણ મેલી ગયો ચાદર, મેલી દીધો. એટલે જીવન પ્રભુ માટે જીવો. એટલું સુંદર જીવન છે આ મનુષ્ય જીવન, એટલો આનંદ છે, એટલું સુખ છે. ભલે આખી દુનિયા તમારી પર બળતી હોય, પણ તમારે તો આનંદમાં જ રહેવાનું. પણ આપણો સ્વભાવ એવો હે ને, મંચમ આવી કીધી, મંચમ આવો કીધો, બસ કઈ જઈને એના લડી આવો. ચવલી મને આવું કીધું, જીભ ખેંચી નો જો, બીજી ફેરો જો આવું બોલ્યા ને તો મારાથી મોટું કોઈ નથી. અને આખા હમો ભળાતા મને ચમ આવી કીધી, મને ચમ આવો કીધો. આ આપણે મનમાં ખોટું લાગે છે કે મને આવું કીધું, મને આવું કીધું, એટલે તો માણસ બળતર આવા થઈ જાય. ક્યારે જીવ બાળવાની જરૂર જ નથી. ઋષભદેવ ભગવાનના નામ સાંભળ્યું છે ને? ઋષભદેવ ભગવાન જે ગામડે જતા ને, એ પરિક્રમા બહુ કરતા, પ્રદક્ષિણા, ચાલવાનું કામ. જે ગામમાં જાય બધા લોકો એને થૂકે, ગાળો બોલે, મળ, જે બાળકો મળનો ત્યાગ કર્યો હોય ને એના શરીર પર નાખે અને ગાળો બોલે. એટલે અમુક લોકો આયા ને કે ભાઈ તમને આટલી બધી ગાળો બોલે ને તમને કોઈ ફરક પડે કે નહીં પડતો, કોઈ અસર પડે કે નહીં પડતી કોઈ. એટલે એમને કીધું કે ભાઈ તમે મને આ મંજીરા આલો અને મારે નહીં જોતા તો કોના કહેવાય? તમે મને આ વસ્તુ આપો છો અને મારે નહીં જોતી તો આ વસ્તુ કોની કહેવાય? તો તમે મને ગાળો બોલી પણ મારે નહીં જોતી તો કોની કહેવાય? એટલે હું તો આત્માના સ્તર ઉપર રહું છું જીવન. મને કોઈ આત્માને કોઈ ગાળો બોલી નહીં શકતું, આત્માને કોઈ પલાળી નહીં શકતું, આત્માને કોઈ મારી નહીં શકતું. આત્મા તો અજર અને અમર છે. શરીરને ગાળો બોલે, જેટલી બોલે બોલો,
એટલે કે છે કે હંમેશા આત્માના સ્તર ઉપર રહો. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. કેવી રીતે રહેવાનું છે? બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. ન સોચતી ન કાંક્ષતી, કોઈ ઈચ્છા નહીં, બસ ભગવાન 2 ટાઈમ રોટલો મળે અને સુખીથી મારું જીવન જીવું, અને મારા આંગણે કોઈ આવે એ કોઈ ભૂખ્યું ન જાય, આ મારું જીવન સફળ બની ગયું. બસ મારે બીજું કંઈ જોઈતું નથી. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. એટલો સુંદર આજનો આપણને લાભ મળ્યો સાંભળવાનો કે આવી ઠંડીમાં આપણી ઢાઢ ઉડી છે આજે કે હાય હાય આટલું બધું દુઃખ છે, આટલી પીડા ને આટલો કષ્ટ છે. એટલે આ પીડા ને દુઃખમાંથી નીકળવાનો એકમાત્ર એક જ રસ્તો છે કે એને પ્રભુના માર્ગે લાગવું પડશે, ભગવાન તરફ એને વળવું પડશે. આ છે શ્રીમદ ભાગવત, અને એની શરણમાં લો. આ જ વસ્તુને અમે અમારા જીવનમાં આશ્રય બનાવી લીધો છે કે બસ આ જ અમારો આશરો છે. હવે એક તમારો આધાર રે શામળા ગીરધારી, બસ બીજા કોઈનો આશરો નથી. આવી રીતે તમારા જીવનને તમે ધન્ય કરો અને મનુષ્ય જીવનને સાર્થક બનાવો. આજે એકાદશી 11 છે, એટલે આપણી આ ફરજ બને છે, આપણો આ ધર્મ છે કે આપણે 11 કરવી, એકાદશીનું વ્રતનું પાલન કરવું. 11ના દિવસે અનાજ ન ખાવું જોઈએ. આપણને આત્મશ્લાઘાનો દોષ લાગે, આપણી આત્મા દુઃખી થશે કે ના ના આજે 11 હતી પણ મેં આજે 11 ના કરી. એટલા માટે 11ને દિવસે ક્યારે અનાજ ન ખાય, ક્યારે ન ખાવો જોઈએ. આવતીકાલે પારણનો સમય છે, 7:30 થી 10 વાગ્યા સુધીનો સમય છે. એ સમયમાં તમને જે ગયા સોમવારે જગન્નાથજીનો પ્રસાદ આપ્યો, એક દાણો આવતીકાલે સવારે 7:30 થી 10ના ગાળામાં, એ સમયમાં ગમે ત્યારે તમે એક દાણો ખાઈ લેજો, પછી તમારે અનાજ ખાવાની છૂટ છે. તો આવી રીતે દર 11 નિયમનું પાલન કરવું. બની શકે તો 11ના દિવસે ચા ન પીવી. જો કોઈ વ્રત કરતું હોય ને એને ચા ન પીવાય. ચા એક નશો છે. જો અનાજ ન ખાવાતું હોય તો નશો કરાય? એટલા માટે નિવેદન છે, કોઈને કોઈ ફોર્સ નથી, અને કોઈને કોઈ બીવડાવતા નહીં કે તમે નરકમાં જહાન હોય જાઓ, નહીં. તમે સ્વાભાવિક ધર્મ પ્રેમી છો, તમે ધર્મને માનો છો, એટલા માટે તો તમે અહીંયા આવો છો. પણ બની શકે તો તમે 11ને દિવસે આવું કર્મ ન કરો. ચા ન પીવી જોઈએ. એકાદશીના દિવસે ચા અને કોફી ન પીવી જોઈએ. પણ જેને ના ચાલતું પછી જેમ ગાડી હેડાડતા હોય એમ હેડાડો, બીજું શું. એક દિવસ એવો આવશે કે તમને અંદરથી આત્માથી ઈચ્છા થશે કે ના મારે હવેથી ચા ને કોફી 11ની જો વાત કરું, આખી જિંદગીમાં હવે કોઈ દાડો ન પીવું. કેટલા લોકો નથી પીતા ચા? બહુ સરસ કહેવાય. એટલે 11 કરો ને એ દાડે ચા ના પીવા, એ કોશિશ કરો. જો તમારે દિવ્ય વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો સંસારની નાની નાની વસ્તુઓ થોડી ઘણી ત્યાગ કરવો પડે કે નહીં? આ વેદ કે છે, અને વેદની વાત હું તમને કહું છું. એટલા માટે ચા અને કોફી એક એવી વસ્તુ છે કે જેને આપણા જીવનમાંથી ત્યાગ કરી દેવો જોઈએ. અને આ શરીર માટે હારી નથી. હું તો તમને એ વસ્તુ કહું છું કે જે લોકો ચા અને કોફી પીતા હોય એને લાગે તો કબજિયાતની ખૂબ તકલીફ હોય, પણ હકીકતમાં તમને કહું છું કે ચા અને કોફી છોડો અને તમે જુઓ તમારું શરીર કેટલું તંદુરસ્ત રહેશે, આળસ નહીં આવે અને તમને ઉમંગ અને ઉત્સાહ રહેશે. એટલા માટે 11ને દિવસે ચા કોફી ન પીવા. ઘણા લોકો કે અમે તો નકોડો ઉપા કર્યો, પણ ચા તો લાગે 2 લીટર પી ગયા હોય આખા દાડામાં. 10-12 વખત પીધો કેટલું થયું? એક વાટકો પીધો એટલે 200 ગ્રામ થઈ ગયો, 150-200 ગ્રામ. તો પછી લાય હવે તું આટલા ભાવથી કી તો લાય તાણે એક પી આલું પી લ્યું. જોય વાહમો એ બધે. એટલે કે છે કે વધારે આ વસ્તુ સારી નથી.
અને ભગવાનને અર્પણ કરેલું ભોજન જમવું જોઈએ. હરે કૃષ્ણ. અમારે છેક સુરતથી આવ્યા છે બે માતા, એમનું નામ છે લક્ષ્મી માતા, અને એટલું પવિત્ર જીવન વર્ષોથી જીવે છે અને મંદિરમાં સેવા આપે છે. તમારી જેમ રહેતા હતા, તમારી જેમ ઘર સંસારમાં હતા, પણ આ કથા સાંભળીને, સત્સંગ સાંભળીને એમ જીવન એટલું પરિવર્તન થઈ ગયું કે ભગવાનના મંદિરમાં 24 કલાક સેવા આપે છે. બધું સુખ છે સંસારનું. અને આજે અહીંયા કે મારે જગન્નાથજીના દર્શન કરવા માટે આવવું છે, તો છેક સુરતથી આવ્યા છે દર્શન કરવા. આપણી અહીંયા કે મારે સત્સંગમાં આવવું છે કે જગણમાં કેટલા ભક્તો આવે છે, તો અહીંયા બેઠા છે. સ્વાગત છે, આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. તો હવે આરતી